મિત્રો, ધર્મ રક્ષતીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આ વિડિયોમાં આપણે બુદ્ધિશાળી વ્યક્તિના ઘણા મુદ્દાઓ પર વાત કરીશું। કોઈ કહેતું નથી કે આજે બાબતે ટીમે સાઉદી અનોખી બનાવ્યા હતા, અનુસારે રાખ્યા હતા। એન્જાઇમ જેવા આટા વિડિયોમાં અંદરથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। તો ચાલો મિત્રો, એક ખાસ વિષય જાણીએ। પોતાની સંપત્તિનો સ્વામી એ વ્યક્તિ છે જે બિગ બોસ વ્યવસ્થામાં ખરાબ વર્તન ન કરે। લોકોએ 500 આપ્યા હોય પણ જે વ્યક્તિ આર્થિક વ્યવહાર કરાવે, તેમાંથી સામાન માગે, અનેક આંદોલનો કરાવે તો પણ તે સુખી ન થઈ શકે। જેલમાં સુખ નથી, શાંતિનો અનુભવ આધ્યાત્મિક સ્વરૂપથી જ મળે છે। અનુભવથી લોકો સમજે છે કે ધન લોકોના ઝટકાથી કે નક્ષત્રો પરથી નિયંત્રણમાં નથી। સંતોષ માણસના મારફતે જ આવે છે। પોતાની પત્ની સાથેનું ભોજન તે વિધાતા આપતો આશીર્વાદ છે। જો હાઇટ વધારવી હોય કે ઈમાનદારીથી ઊંચાઈ મેળવવી હોય તો વ્યક્તિએ સંતોષ માનવો જ પડે। એક તરફ વ્યાસ અને વિજય ભગવાનના નામનો સ્મરણ અને બીજી તરફ આચાર્ય ચાણક્યે કહેલા સૂત્રો અપનાવવાના છે। બાળકો વધુ ઊંડું શોધે છે, બ્રાહ્મણો, અગ્નિ, પતિ પત્નીનું માલિક નોકર જેવા સંબંધો। બોધ, માર્ગદર્શન અને આધ્યાત્મિક ગુરુ દ્વારા જીવન સુધરી શકે છે। બ્રાહ્મણ, ગાય, કુંવારી, હાથી, ઘોડા, સિંહ, પ્રાણી બધું જ સંયમ અને નિયંત્રણમાં રાખવું જોઈએ। ખરાબ પરિસ્થિતિમાં નેતૃત્વ એક શક્તિશાળી વ્યક્તિ જ કરી શકે। વિનમ્રતા સાથે કઠોરતા પણ રાખવી પડે। રાજા પોતાની શક્તિશાળી ભુજાઓથી બધું કરી શકે, પરંતુ બ્રાહ્મણ વિના તે અધૂરો છે। સ્ત્રી શક્તિ, સુંદરતા અને મીઠી વાણીમાં અસીમ શક્તિ છે। પોતાના વર્તનમાં વધારે સીધા ન બનો, નહીંતર લોકો તેનો ખોટો ફાયદો ઉઠાવે। દુનિયામાં જે રહે છે તે સમાન છે। મીઠી વાણી, પરોપકાર, ભગવાનની આરાધના અને બ્રાહ્મણોની સેવા કરનાર સ્વર્ગમાં રહે છે। કઠોર વાણી, દુશ્મની અને દુષ્ટ લોકો સાથે મિત્રતા કરનાર નરકમાં જાય છે। દિવ્યતા ત્યારે મળે છે જ્યારે વાણી, મન અને ઇન્દ્રિયો શુદ્ધ હોય। જેમ એક ફૂલમાંથી સુગંધ આવે, તલવારથી લાકડામાં આગ લાગે, દૂધમાં ઘી હોય, તેમ જીવનમાં આધ્યાત્મિકતા ઉમેરવી જોઈએ। તો મિત્રો, વિડીયોમાં તમને ગમ્યું હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો। આગળ પણ આવા જ નવા વિડીયો સાથે ફરી મળીએ। ધર્મ રક્ષતી સાથે જોડાયેલ રહો।